અંકલેશ્વર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે હવે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી હોય તેમ અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે આપના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। અંકલેશ્વરની સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। અંકલેશ્વર નગરપાલિકા કબજે કરવા માટે આમ આદમી પાર્ટીએ મજબૂત દાવેદારી નોંધાવી છે। આજે અંકલેશ્વરના વિવિધ વોર્ડના ઉમેદવારોએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રેલી સ્વરૂપે પહોંચી પ્રાંત અધિકારીને પોતાના નામાંકન પત્રો સુપરત કર્યા હતા। વોર્ડ નંબર 1, 5, 7, 8 અને 9માં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। ઉમેદવારી ફોર્મ ભરતી વખતે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા। શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના એજન્ડા સાથે ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે। અંકલેશ્વરની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે। અત્યાર સુધી લોકો પાસે વિકલ્પ નહોતો, પણ હવે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે સામે આવી છે। અમે વોર્ડ નંબર 1, 5, 7, 8 અને 9માં શિક્ષિત અને સેવાભાવી ઉમેદવારો ઉતાર્યા છે, જે જનતાના પ્રશ્નોને વાચા આપશે તેમ આપના આગેવાનોએ જણાવ્યું હતું। અંકલેશ્વરમાં અત્યાર સુધી મુખ્યત્વે બે પક્ષો વચ્ચે જંગ ખેલાતો હતો, પરંતુ આમ આદમી પાર્ટીની સક્રિયતાએ આગામી પાલિકાની ચૂંટણીને ત્રિપાંખિયા જંગમાં ફેરવી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે। અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક પર અંકલેશ્વર શહેરની કાયાપલટ, વિકાસ અને અંકલેશ્વરને સમૃદ્ધ બનાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે, જેના તમામ ઉમેદવારો જીતવાના સક્ષમ છે। અને આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરમાં જીતીને અંકલેશ્વર શહેરના વિકાસ માટે પ્રયત્ન કરશે। અને અંકલેશ્વર નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે ભ્રષ્ટાચારને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તેમને ઘર બેસાડવા માટે અંકલેશ્વર આમ આદમી પાર્ટી કમર કસી અંકલેશ્વર શહેરમાં જીત મેળવશે એવી અમને આશા છે। આ વખતે સામ દામ દંડ ભેદની નીતિ જે ભાજપ સરકાર અપનાવી રહી છે અને આપણા શહેરનો જે વિકાસ નથી કરતો, વિકાસના નામે જે વિનાશ કરી રહ્યા છે, એના માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપજો, જેથી કરીને આપણા બાળકોનું સારું ભવિષ્ય થાય। આપણા અંકલેશ્વરની વ્યવસ્થા જે બગડી રહી છે એને આપણે સુધારી શકીએ અને જે આપણે અંકલેશ્વરમાં પરેશાન થાય છે લોકો, એને સારી રીતે આપણે જવાબ આપી શકીએ। નગરપાલિકાના કેટલા વોર્ડ આજે નગરપાલિકાના 6, 5, 4, 7, 8 આ તમામ વોર્ડના અમે ફોર્મ ભર્યા છે અને આવનારા દિવસમાં આવતીકાલે બીજા ફોર્મ ભરીશું।